હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. આજે આપણે એક નવા ટોપિક વિશે વાત કરીશું. ટોપિક છે 10મા પછી શું કરવું. હાલ 10માની તમે એક્ઝામ દીધી હશે. હવે રિઝલ્ટ આવવામાં હજી થોડી વાર છે, ટૂંક સમયમાં આવી જશે. હવે તમારા મગજમાં એક ક્વેશ્ચન થતો હશે કે 10મા પછી શું કરવું, કઈ ફિલ્ડ લેવી. તો આપણે આજે બધા જ ક્વેશ્ચનનું આજે સોલ્યુશન આ વિડીયોમાં થઈ જશે. તમારા મગજમાં જે પણ સવાલ ઊભા થતા હશે તેનું. પહેલાં તો આપણે જોશું આ વિડીયોમાં કે 10મા પછી શું કરવું. 11-12 લેવું, ડિપ્લોમા કરવું, ITI કરવું કે બીજો કોઈ સ્કિલ વિશેનો કોર્સ કરવો અથવા શોર્ટ ટર્મ કોઈ પાથ હોય તો એ લેવું. આપણે તમારા મગજમાં આજે જેટલા પણ સવાલ હોય તેનું બધા જનું આજે સોલ્યુશન કરશું. તે માટે વિડીયોમાં આગળ બન્યા રહેજો. હવે સૌથી પહેલાં ટ્રેડિશનલ ઓપ્શન જે બધા લેતા હોય છે 11-12માં ફર્સ્ટ ઓફ ઓલ જે બધા મોસ્ટ ઓફ લે છે તે છે સાયન્સ સ્ટ્રીમ. સાયન્સમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને જવાની ઈચ્છા હોય. જો તમે ફ્યુચરમાં એન્જિનિયર કે ડૉક્ટર બનવા માગો છો તો સાયન્સ બેસ્ટ ઓપ્શન છે. જો તમારે ફ્યુચરમાં એન્જિનિયર બનવું છે અથવા ડૉક્ટર બનવું છે તો સાયન્સ એ બેસ્ટ ઓપ્શન છે. તમને ખબર જ હશે તેમાં બે હોય છે, PCM અને PCB. બધા લોકો અલગ અલગ નામથી જાણતા હોય. અમુક PCM, PCB, A ગ્રુપ, B ગ્રુપ. PCMમાં તમને મેથ્સ આવે અને PCBમાં બાયોલોજી સબ્જેક્ટ આવે. તમને ખબર જ હશે સાયન્સ ટફ છે પણ તેનું ફ્યુચર સ્કોપ ખૂબ મોટો છે. ઓફકોર્સ જેમ તમને ખબર છે સાયન્સ બહુ ટફ સબ્જેક્ટ છે, પણ જો તમે સાયન્સ કર્યું હશે, સારા માર્ક્સ આવ્યા હશે તો તેનો ફ્યુચર સ્કોપ ખૂબ જ મોટો છે. તેમાં જો તમે સાયન્સ કરશો તો તમારે પાછળ સાયન્સ કર્યા પછી ઘણા બધી સ્ટ્રીમના દરવાજા ખુલશે, એવું આપણે કહી શકીએ. હવે બીજી વાત કરીએ આપણે કોમર્સ સ્ટ્રીમ. કોમર્સ જો તમને બિઝનેસ, એકાઉન્ટ કે બેન્કિંગમાં ઇન્ટરેસ્ટ હોય તો આ બેસ્ટ ફિલ્ડ છે. જો તમને તમારું મેથ્સ, ટૂંકમાં તમારું મેથ્સ ખૂબ સરસ હોય, બિઝનેસમાં તમને ઇન્ટરેસ્ટ હોય, એકાઉન્ટ્સ, બેન્કિંગ આ બધામાં તમે ઇન્ટરેસ્ટ હોય તો મેથ્સ એ બધું ઇન્ટરેસ્ટ હોય તો તમારા માટે કોમર્સ બેસ્ટ ઓપ્શન છે. બેસ્ટ ઓપ્શન કોમર્સ છે. તો તમે આમાં ફ્યુચરમાં શું કરી શકો? ફ્યુચરમાં તમે CA બની શકો, BCom અને MBA. આ 3 વસ્તુ સિવાયના બીજા પણ ઘણા હોય છે, પણ આ જે ટ્રેન્ડિંગ ટોપિક છે આ તમે કરી શકો. કોમર્સ ગુજરાતમાં ખૂબ પોપ્યુલર છે. જેમ કે તમને ખબર જ છે કોમર્સ ગુજરાતમાં ખૂબ પોપ્યુલર છે. હવે આગળ વાત કરીએ આર્ટ્સ સ્ટ્રીમ. આર્ટ્સ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આર્ટ્સને ઇગ્નોર કરે છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આર્ટ્સને ઇગ્નોર કરે કે ભાઈ એમાં કંઈ હોતું નથી, તેના આગળ કંઈ સ્કોપ નથી. પણ સૌથી વધારે સ્કોપ આમાં જોવા મળે છે, એ તમને આગળ સમજાવું. અને આ વસ્તુ ખોટી છે, તમે જે આર્ટ્સને ઇગ્નોર કરો છો. આર્ટ્સથી તમે શું કરી શકો એ જોઈએ આપણે. ફર્સ્ટ ઓફ ઓલ ગવર્મેન્ટ જોબ, UPSC, GPSC અને ટીચિંગ. જો તમારે ગવર્મેન્ટ જોબ કરવી હોય અથવા UPSC, GPSCની એક્ઝામ ક્રેક કરવી હોય તો આ બેસ્ટ ઓપ્શન છે. અને UPSC એ ઇન્ડિયાની ટફેસ્ટ એક્ઝામ છે. જો તમારે તે ક્રેક કરવી હોય તો આર્ટ્સ બેસ્ટ ઓપ્શન છે. આર્ટ્સમાં પણ ગ્રેટ કરિયર બનાવી શકો છો. એવું નથી આર્ટ્સ કરવો તો તમારું કરિયર નથી, બેસ્ટ કરિયર બની શકે છે એમાં પણ. હવે બીજા પાવરફુલ આપણે ઓપ્શન જોઈએ તો જે મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓ આ ઓપ્શન પસંદ કરે છે એ છે ડિપ્લોમા એન્જિનિયરિંગ. આ કોર્સ છે તેની ડ્યુરેશન 3 વર્ષની હોય છે અને 10 પછી તમે ડાયરેક્ટ એડમિશન મળી જાય છે ગમે તે કોલેજમાં. અમુક કોલેજમાં તમારે મેરિટ ઉપર એડમિશન મળે છે અને તેની પોપ્યુલર બ્રાન્ચ જોઈએ આપણે તો છે સિવિલ, મેકેનિકલ, કોમ્પ્યુટર અને IT અને ઇલેક્ટ્રિકલ. આ ચારમાંથી પણ જે વધુ હાલમાં ચાલતી બ્રાન્ચ છે તે છે કોમ્પ્યુટર, IT અને ઇલેક્ટ્રિકલ. બીજાના બેનિફિટ્સ જોઈએ આપણે તો આમાં તમને જલ્દી જોબ મળે છે. ફક્ત 3 વર્ષનો કોર્સ હોય છે અને તેના પછી તમને જલ્દી જોબ મળે છે, એટલે અર્નિંગ તમારી ખૂબ જલ્દી ચાલુ થશે. અકોર્ડિંગ ટુ
11th-12th પછી જો તમે કોઈ ડિગ્રી કરો તે પછી તમારું અર્નિંગ ચાલુ થાય. આમાં ડિપ્લોમા પછી અર્નિંગ ચાલુ થશે. પછી બીટેકમાં ડિરેક્ટ તમને સેકન્ડ યરમાં એન્ટ્રી મળે. જો તમે ડિપ્લોમા કર્યું છે 10th પછી તો તમને તે 3 વર્ષનો કોર્સ હોય છે, અને તે પછી જો તમે ડિગ્રી કરો છો તો તેમાં તમને ડાયરેક્ટ બીજા વર્ષમાં એટલે કે 3rd સેમમાં તમને એન્ટ્રી મળે છે. અને પ્રેક્ટિકલ નોલેજ, આમાં તમારું પ્રેક્ટિકલ નોલેજ ગેઇન થશે, અથવા જો તમારું પાસે પ્રેક્ટિકલ નોલેજ હોય તો આ બેસ્ટ ફિલ્ડ છે. ગુજરાતમાં ઓપ્શન ખૂબ જ ડિમાન્ડમાં છે, જેમ કે તમને ખબર જ છે ડિપ્લોમા ખૂબ જ ડિમાન્ડમાં છે. હવે અર્લી જોબ, જો તમારે વહેલી જોબ જોતી હોય તો આઈટી બેસ્ટ ઓપ્શન બની શકે છે. તેનું ડ્યુરેશન 1 થી 2 વર્ષનું હોય છે કોર્સ પ્રમાણે, અને તેમાં પોપ્યુલર બ્રાન્ચ જોઈએ તો ઇલેક્ટ્રિશિયન, ફિટર, વેલ્ડર અને મેકેનિક. આ એની ટ્રેન્ડિંગ બ્રાન્ચીસ છે. આઈટીથી સ્કિલ મળે છે અને જલ્દી અર્નિંગ શરૂ થાય છે. જેમ કે તમને ખબર જ છે તેનો કોર્સની ડ્યુરેશન ખૂબ ઓછી હોય છે, તેથી તમને તમારી સ્કિલ વધે છે ટૂંક સમયમાં અને અર્નિંગ જલ્દી સ્ટાર્ટ થાય છે. એ સિવાય આપણે જે બીજા કોર્સ છે તેના વિશે વાત કરીએ. જો તમે આમાંથી ઉપરનામાંથી કોઈ પણ ઓપ્શન પસંદ નથી કરતા અને એક સાઈડમાં બીજો જ કોર્સ કરો છો, તેના વિશે આપણે આગળ વાત કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ કોમ્પ્યુટર કોર્સીસ, એમાં ઓપ્શન છે DCA, વેબ ડિઝાઇનિંગ, ગ્રાફિક ડિઝાઇનિંગ અને ડિજિટલ માર્કેટિંગ. જેમ કે તમને ખબર છે આ ટ્રેન્ડિંગ કોર્સ છે હાલના. વેબ ડિઝાઇનિંગ, જો તમે વેબ ડિઝાઇનિંગ કરો છો તો તમે ટૂંક સમયમાં વેબ ડિઝાઇનિંગ નોલેજ તમારું ગેઇન થાય છે. તમે અલગ અલગ લેંગ્વેજમાં કામ કરશો અને વેબ ડેવલપમેન્ટ કરશો. જેથી તમે જો વેબ ડેવલપમેન્ટ કરો છો તો તમને ક્લાયન્ટ મળશે, ક્લાયન્ટથી તમે જલ્દી અર્નિંગ કરી શકશો. ગ્રાફિક ડિઝાઇનિંગ, તેમાં પણ તમે ફ્રીલાન્સિંગ કરી શકો છો. અને ડિજિટલ માર્કેટિંગ તમને ખબર જ છે. તમે જો આ ઓપ્શન ચૂઝ કરો છો તો તમને ફ્રીલાન્સિંગ પણ કરી શકો છો. એવું નથી કે તમે ઉપરના ઓપ્શન સિલેક્ટ કરીએ તો આ ના કરી શકો. ઉપરના ઓપ્શન સિલેક્ટ કર્યા છે એમાંથી કોઈ પણ એક સિલેક્ટ કર્યું છે, છતાં પણ તમે આ સાઈડમાં કરી શકો છો. તમારી સાઈડ ઇન્કમ જનરેટ થશે જો આમાં તમે ધ્યાન આપશો તો. એ સિવાયના બીજા શોર્ટ ટર્મ આપણે જોઈએ. શોર્ટ ટર્મમાં ઓપ્શન છે મોબાઈલ રિપેરિંગ, બ્યુટી પાર્લર ગર્લ્સ માટે, કુકિંગ અને બેકરી મોસ્ટલી ગર્લ્સ માટે. આ શોર્ટ ટર્મમાં તમે આનો કોર્સ હોય છે, અથવા તો તમે જાતે પણ આ શીખી શકો છો. એવા બધા ઓપ્શન છે. આમાં પણ તમે શોર્ટ ટર્મમાં જલ્દી અર્નિંગ કરી શકો છો. હવે ખાસ વિદ્યાર્થી મિત્રો, કેવી રીતે સ્ટ્રીમ પસંદ કરવી. જો તમે સ્ટડીમાં સ્ટ્રોંગ હોય તો સાયન્સ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે, અને જો તમારું બિઝનેસ માઇન્ડસેટ હોય તો કોમર્સ એ બેસ્ટ ઓપ્શન છે. અને જો તમારા પ્રેક્ટિકલ નોલેજ હોય અથવા પ્રેક્ટિકલ નોલેજ ગેઇન કરવું હોય તો આઈટી ડિપ્લોમા એ બેસ્ટ ઓપ્શન બની શકે છે. અને સ્કિલ બેઝ, જો તમારામાં સ્કિલ ડેવલપ કરવી હોય અથવા તમારામાં પહેલેથી જ સ્કિલ છે અને તમે તેને ગેઇન કરવા માગતા હોય તો કોમ્પ્યુટર કોર્સ એ બેસ્ટ ઓપ્શન છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ ડિસિઝન કેવી રીતે લો. ઇન્ટરેસ્ટ પ્રમાણે ચૂઝ કરજો. એવું નહીં કે તમારા ફ્રેન્ડે કોમ્પ્યુટરનો કોર્સ લીધો છે તો તમે પણ તે લઈ લેશો. તમે ઓલરેડી સ્ટડીમાં સારા છો તો તમે, અથવા મેથ્સમાં સારા છો તો તમે એ ભૂલ ના કરશો. જો તમે મેથ્સમાં સારા છો તો કોમર્સ પસંદ કરી શકો છો, સ્ટડીમાં સારા છો તો સાયન્સ પસંદ કરી શકો છો. તે માટે તે ભૂલ કરશો નહીં. પ્રેશરમાં આવીને ડિસિઝન ના લો. કોઈ પણ જો પ્રેશરમાં આવીને તમે ડિસિઝન ના લો, આ તમારા ભવિષ્યનો સવાલ છે. એટલે પ્રેશરમાં આવીને ડિસિઝન ના લો અને લોંગ ટર્મ સ્કોપનું જુઓ. આગળ જે લોંગ ટર્મમાં તમારા માટે બેસ્ટ હોય તેના વિશે તમે જુઓ, શોર્ટ ટર્મ માટે નહીં, કારણ કે આગળ તમારે જવાનું હોય છે. એટલા માટે ફ્રેન્ડ્સને જોઈને ડિસિઝન ના લો. જેમ આપણે આગળ વાત કરી, ફ્રેન્ડ્સને જોઈને ડિસિઝન ના લેતા. અને પેરેન્ટ્સની એડવાઇસ લો, તમારા વાલીની એડવાઇસ લો, ખૂબ જરૂરી છે. સોસાયટી શું કહે છે તે ઇગ્નોર કરો. હવે તમે આર્ટ્સ લીધું, જેમ આપણે આગળ વાત કરી, ઘણા લોકો આર્ટ્સને ઇગ્નોર કરતા હોય કે આર્ટ્સ ખરાબ વસ્તુ છે, તેનું કાંઈ ફ્યુચર સ્કોપ નથી. સૌથી વધારે સ્કોપ આર્ટ્સનો છે. જેમ મેં તમને સમજાવ્યું, તેમાં ઘણી ગવર્મેન્ટ જોબ વિશે તમે જાણશો અને ગવર્મેન્ટ જોબ મળવાની તક એમાં વધારે છે. બેસ્ટ વસ્તુ તમે સ્કિલ ડેવલપ કરો. આમાંથી ગમે તે તમે ચૂઝ કરો કોર્સ, એવું નથી, બધા સારા જ છે તેની દૃષ્ટિએ.
જે તમને ફાવે, જેમાં ઇન્ટરેસ્ટ હોય તે તમે લો તો તમે તેમાં બેસ્ટ કરી શકશો. અને ગમે તે કોર્સ લો, તમે સ્કિલ ડેવલપ કરો, એ ખૂબ જરૂરી છે. થેન્ક્સ ફોર વોચિંગ વિદ્યાર્થી મિત્રો. જો તમને વિડીયો સારો લાગ્યો હોય, જો તમને ઇન્ટરેસ્ટ હોય, તો આઈ થિંક મને ખબર છે ત્યાં સુધી તમારા બધા સવાલના જવાબ આ વિડીયોમાં મળી ગયા હશે. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ એન્ડ કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. થેન્ક્સ ફોર વોચિંગ વિદ્યાર્થી મિત્રો.